કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ, હવે આ વર્ષમુખ કોની માટે છે? કોની માટે? આપણી માટે. કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, આપણે કોને દેખાય છે? આ વર્ષમુખ મારી માટે નથી. પતી ગયું. એટલે હવે જેને દેખાતું હોય એ બધું સમજે. અંતરમાં અખંડ મૂર્તિ દેખાતી હોય એટલે કોણ હોય? કે જેને પોતે ત્રણેય અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ આપણે અવસ્થા હોય છે. એ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, બીજું કશું નહીં. તમે ગાડી ચલાવતા હોય કે તમે નોકરી કરતા હોય, તમે જમતા હોય, પણ બહારથી લાગે કે તમે સામાન્ય લૌકિક ક્રિયા કરો છો, પણ તમને ભગવાનની મૂર્તિ દેખાય, ભગવાનની સ્મૃતિ થતી હોય છે, ભગવાનનું સુખ તમે લેતા હોય છે. હવે આપણે ખ્યાલ છે કે હજી આપણે ત્યાં પહોંચવાનું છે, આપણે બધાને. તો આ વર્ષમાં પણ હવે આ શ્રીજી મહારાજ જે વાત કરી છે ને, કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ એટલે ગુજરાતીમાં બે રીતે આપે. તેને પણ એટલે હા, તમારે પણ કરવાનું છે. બધા આવી ગયા. તમે કહો મન સામે તમારી માટે પણ છે એવું બોલે. એમાં બધા આવી ગયા. તેને પણ એટલે ત્યાં સુધી બધા માટે ભગવાને અવતારે કરીને જે લીલા કરી હોય એને સંભાળી રાખવા. ભગવાનનું સ્મરણ સ્મૃતિ તો બધાને કરવાનું હોય છે. અને હકીકત તો કેવું છે કે સત્પુરુષ તો કરે જ, એ ના કરે તો આપણે તો કરવાનું તો છે નહીં. એક તો બીજું કે સતત આવી રીતે ભગવાન સાથે તો એમની એકતા છે એટલે તો કરતા જ હોય ને. અહીંયા શિવજી મહારાજ સત્પુરુષનો ઉપદેશ નથી આપતા, આપણો ઉપદેશ આપે છે કે આપણે સત્પુરુષ જેવા થવાનું છે. તમે જુઓ કે સત્પુરુષ આવી રીતે અખંડ ભગવાનની સ્મૃતિ કરતા હોય, એમાંથી કેટલું સુખ લે છે, એનો અનુભવ એને અનુભૂતિ થાય છે. મહંત સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા, એ તો આપણને એક દ્રષ્ટાંત રૂપે, પણ ઘણા વર્ષો પહેલા એમને પોતાની વાત કરે કે એમને છે ને 1997ની અંદર મહંત સ્વામી મહારાજને હૃદયનું બાયપાસ ઓપરેશન કર્યું હતું, હાર્ટ બાયપાસ ઓપરેશન. બરાબર. એ જ્યારે બાયપાસ કર્યું હતું તેમને મુંબઈની અંદર ડૉક્ટર ભટ્ટાચાર્ય પાસે કરાયું હતું. એમને તો તબિયત આમ સારી, જમવામાં કશું ઓછું, વોકિંગ આખો દિવસ કરે. પણ મોરે અમદાવાદમાં એકવાર હતા ને, ત્યાં નવી હોસ્પિટલ આપણે ખોલી તો સ્ટ્રેસ ટેસ્ટનું ટ્રેડમિલ પર ઉદઘાટન કરવા માટે એમને ઊભા રાખ્યા. અને એમાં પછી રીડિંગ થોડું પેલું વિચિત્ર આવ્યું ને, એટલે ડૉક્ટરને થયું કે આમાં તો ઓડ આવે છે રીડિંગ. પછી ખબર પડી કે એમને બ્લોકેજ છે. મુંબઈ લઈ ગયા. મુંબઈની અંદર એમને બાયપાસ કરાવવું પડ્યું. મનસાઈ કહે છે કે જ્યારે આમ હોસ્પિટલમાં આરામ કરતા હતા ને, હવે બાયપાસમાં તો જેને કર્યું છે એને ખ્યાલ છે કે કોઈકને કુટુંબની અંદર થયું હોય તો ખ્યાલ છે કે એમાં બહુ જ પીડા આવે. કારણ કે તમારે જે છાતીનો ભાગ જે છે ને વચ્ચેથી તમને ચીરી નાખે. પછી આવી રીતે તમારા હાડપિંજર જે છે ને છાતીનો આવી રીતે ખોલી નાખે અને આખું ઓપરેશન ને બધું જે કરે. હવે તો પ્રોસિજર ઘણું બધું આમ ઓછું થઈ ગયું બધું, પણ પહેલાના જમાનામાં તો એવું કરતા હતા. ડૉક્ટર સાહેબ બેઠા જ છે, એમને ખ્યાલ છે. પણ જ્યારે તમને બંધ કરાવે ને સૂચર કરાવે ને તો ઘણા સમય સુધી દુખાવો બહુ આવે, કારણ તમારા સ્નાયુઓ અને બધું ખેંચાયેલું હોય. એટલે મહંત સ્વામી મહારાજ પોતે કહેતા કે હોસ્પિટલમાં બેઠા બેઠા દુખાવ તો આવે, ખબર તો પડે. એટલે એમને વાત કરી. હવે આ તો કેવું છે કે મહંત સ્વામી મહારાજ તો તે વખતે સદગુરુ રૂપ આપણે એમનો મહિમા સમજતા હતા, પણ એક આપણી માટે એ પોતે કહેતા એમને તો કંઈ દુખાવો એવી રીતે હોય નહીં. પણ એ કે મેં પ્રયોગ કર્યો આત્મવિચારનો કે આ દેહ ના દેહ એ ખોટો છે. આ જે દુઃખ મને લાગે છે દેહને લાગે છે, આત્માને લાગતો નથી. બરાબર. વિચારની અંદર આપણા મનમાં વિચાર કરીએ. કોઈક આવી રીતે આપણે મારે અને આપણે દુખે તો આપણે એવો પ્રયોગ કરીએ કે મને દુખતું નથી, આ તો દેહને વાગ્યું છે, મને તો માર્યું નથી, નામ નથી, બધું કરીને અઘરું પડે ને. તો મન સાંઈ કે બધું કરતો હતો ને બરાબર હતું, પણ હજી દુખાવ તો અનુભવ તો થાય ને, હજી દુખાવ તો રહે. પછી એમને છે ને સાહજિક જુદા જુદા પ્રસંગોની સ્મૃતિ થઈ આવી. એમાં એક પ્રસંગ એમને યાદ આવ્યો. એ પ્રસંગ એ છે કે જે પોતે વિનુભાઈ તરીકે યોગીજી મહારાજ સાથે જ્યારે વિચરણમાં જતા હતા ને, તો એકવાર એ લોકો સારંગપુરમાં હતા. અને સારંગપુરની અંદર એક દિવસ બપોરે જાગ્યા અને યોગી બાપા એમના આસનમાં નહોતા. આસને નહોતા એટલે પછી એ શોધવા નીકળે કે ક્યાં હશે, તો મંદિર પાસે ગયા. મંદિર પાસે નહોતા તો મંદિરથી આગળ જોયું ને તો ત્યાં શાસ્ત્રીજી મહારાજની જે દેરી જે હતી ને, અત્યારે તો યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર મોટું એક શિખરવાળું મોટું મંદિર છે, પહેલા તો ખાલી દેરી હતી. એ ત્યાં યોગીજી મહારાજ પ્રદક્ષિણા એકલા ફરતા હતા. વિનુભાઈ ત્યાં ગયા. યોગીજી મહારાજ એમને જોયા, હાથ પકડીને એમને પણ પ્રદક્ષિણામાં લીધા. પછી એમને પાછળના ભાગમાં લઈ ગયા અને પાછળના ભાગમાં એમને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ આ મંદિર જ્યારે કર્યું ત્યારે અમને જોડીની સેવા
આપી હતી. જોડીની સેવા એટલે ઘરે ઘર આજુબાજુના ગામડાઓમાં જઈ અને ભિક્ષા માંગવી. એ પરિસ્થિતિની અંદર એ લોકોએ મંદિર કર્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે સારંગપુર ગામની અંદર કશું મળતું જ નહોતું, અતિ વિરોધ. ગામમાંથી છાશ પણ કોઈ આપે નહીં. આમ તો રબારીને ભરવાડો પુષ્કળ ગામમાં, એટલે પણ કોઈ આવી રીતે છાશ આપે નહીં. લાઠીદર જતા હતા છાશ લેવા માટે, ઠેઠ ખામડા સુધી બધા ગામડાઓમાંથી અનાજ માંગવા જતા. અને યોગીજી મહારાજ પોતે કહે છે કે આવી રીતે અમે જોડી માંગવા જતા અને સારંગપુરની તાવડી હાલતી. તો યોગીજી મહારાજ આ પ્રસંગે એમને કહેતા વાત કરી કે અમે જ્યારે ગામને રસ્તેમાંથી અંદર આવતા હતા ને, તો ગામને રસ્તે અંદર આવીને ત્યાં ગામનો રસ્તો એટલે ત્યારે તમે ગાડીમાં સારંગપુર જાઓ ને, તે જ ગામનો રસ્તો, અંદર તમે આવો ત્યાં અમારા બધા પાડોશી ખરા ને, એ પેલા દરબાર હોય કે ગમે તે હોય, એ ઊભા હોય ત્યાં. અને શું કરે? લૂંટી લે કે લાવ ટેક્સ, તમે જેટલું માંગ્યું હોય અમારા ગામમાં તમે આવ્યા એટલે થોડુંક અમને આપવું પડે. હાવ લુખી દાદાગીરી. એક તો કઈ આપવું નહીં, અને બિચારા સંતો માગીને આવે ને પછી એમાંથી ભાગ પડાવે. હવે અંદર સંતો બિચારા સેવા કરતા હોય, હરિભક્તો હોય, એ પરિસ્થિતિની અંદર જયારે છાશ ન મળતું હોય, અનાજ ન મળતું હોય, ફૂટે. તો એમને કીધું કે યોગીજી મહારાજે મને કીધું, આ મન સાંઈ સ્મૃતિ કહે છે કે યોગીજી મહારાજ અમને એવું શીખવાડ્યું કે ગામને રસ્તે ના આવો. આપણે ગામડા પાસે છે ને અંદર વળી જવાનું પહેલાથી જ, અને પાછળ ઉતાવળી નદી જાય છે. ઉતાવળી નદીને કિનારે કિનારે ચાલતા આવો ને ગામના પાછળના ભાગમાં અંદર આવો, એટલે કોઈ આવી રીતે તમારી પાસે લઈ શકે નહીં. હવે આ પ્રસંગ જે મેં કીધું ને અત્યારે આપણે જે વાત કરી છે એમાં કશું બીજું કંઈ લેવા દેવા નથી, ખાલી એક સ્મૃતિ હતી. પણ મન સાંઈ કહે છે કે આ પ્રસંગ મને યાદ આવ્યો ને તો મને તો એવો અનુભવ થયો કે કોઈ બરફનો પાટ મારા છાતી પર મૂક્યો હોય ને એવો અનુભવ મને થયો. એટલે ભગવાન અને ભગવાનના સંત એને પોતાની સ્મૃતિ, સ્મરણ અને શ્રવણ પ્રસંગો એ જ્યારે આપણે કરીએ છીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે કેટલો આનંદ આવે છે. અત્યારે સવારે 9:30 વાગ્યે મહોત્સવ સ્થળ તરીકે કેન્દ્રીય વિદ્યાલયના મેદાનમાં ખડા થયેલા શ્રીજીનગરમાં જન્મોત્સવની સભાનો પ્રારંભ થઈ ચૂકેલો. તેમાં ઉપસ્થિત અનેક નામાંકિત મહાનુભાવોના વાણી વિચારોનો પ્રવાહ સ્વામીશ્રીના ચરણ ફકાડતો વહી રહ્યો. તેમાંના એક દુલ્લા કાગે અવસરે રચેલી 52 દુહાની પ્રમુખ 52માં પોતાનું હૈયું નીચવતા ગાયું કે સાજા તાજા શ્રીજીમય અક્ષરધારી ઈશ પ્રમુખ સ્વામી જીવો સદા વર્ષ 120. સાથે જણાવ્યું કે દીવાની પાછળ મસાલ જેવા આ પુરુષ છે. આ પ્રસંગે બોચાસણ મંદિરથી આવેલા 53 પ્રકારના ગુલાબોથી ગૂંથેલો ભવ્ય હાર ડોક્ટર સ્વામીએ સ્વામીશ્રીને પહેરાવ્યો. ગોંડલથી મોકલેલ 53 પ્રકારની મીઠાઈઓ ગોઠવેલી કલાત્મક કાષ્ઠ પેઢી બાલમુકુંદ સ્વામી અર્પણ કરી. નેરોબીથી આવેલા 53 પ્રકારના હાર ઉપહારથી પણ સ્વામીશ્રીને સત્કારવામાં આવ્યા. ઠેર ઠેર આવેલા તાર સંદેશામાંથી ચૂંટેલાનું વાંચન થયું. સ્મરણિકાઓ, સ્ત્રોત સંગ્રહો અને શ્રીજી મહારાજના સંક્ષિપ્ત જીવન ચરિત્રના ઉર્દુ ભાષાંતર પણ ઉદ્ઘાટિત થયા. આવા ભવ્ય જયંતિ સમારોહના સમાપનમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાને લઈને આ થઈ રહ્યું છે. આટલા મોટા ભક્ત સમુદાયના દર્શન કરતા આનંદ થઈ ગયો. મારા મનથી આજના દિવસે આ મોટામાં મોટો લાભ છે. આ દેહે કરીને સ્વામી રાજી છે એવો નિર્ધાર કર્યો છે. તો સૌ આશીર્વાદ આપજો કે આપણા કામ બરોબર થાય. જગતના ડાહ્ય પુરુષો જે કાર્ય નથી કરી શકતા તે સંતો કરી શકે છે. આજે 56 યુવાનોએ પ્રેમથી દીક્ષા લીધી. જેમણે દીકરા આપ્યા છે તેને ખોટ જશે નહીં, કોઈએ ફિકર કરવાની નથી. આશીર્વાદ બાદ સ્વામીશ્રી ભવ્ય સિંહાસન પરથી ઉતરીને મંચની ધારે આસન નખાવી બિરાજમાન થયા. સભામાં ઉપસ્થિત નાનામાં નાનો અને છેલ્લામાં છેલ્લો મુમુક્ષુ તેઓને ન મળ્યો ત્યાં સુધી ત્યાં બેઠા રહ્યા. આ ભક્ત મિલન પૂરું કરીને જમવા બિરાજેલા સ્વામીશ્રીએ બપોરે 3:30 વાગે પહેલો કોળિયો મોંમાં મૂક્યો હતો. સવારના 4:30 વાગ્યાથી જાગી ગયેલા તેઓ અત્યાર સુધી પાણીનું ટીપું પણ મોંમાં મૂક્યા વિના દીક્ષા સમારોહ અને જયંતિ મહોત્સવ સંપન્ન કર્યા. લોક કણિયાલ અને સમાજ સેવા માટે તેઓએ દાખવેલા તપ, ત્યાગ અને તિતિક્ષાની કોઈ અવધિ હોતી જ નથી. ભોજન બાદ સ્વામીશ્રી ગીતા મંદિરમાં પધરામણી કરી રાત્રે 10 વાગે નવ ગુજરાત કોમર્સ કોલેજના સભાગૃહમાં પહોંચ્યા. અહીં આ ઉત્સવમાં જુદા જુદા 22 સેવા વિભાગોમાં સેવા કરનાર 1500 યુવકો અને 4000 યુવતીઓને આશીર્વાદ આપી
સ્વામી શ્રી આરામમાં પધાર્યા ત્યારે રાત્રિના 12:30 વાગી ચૂકેલા. સવારે 4:30 વાગ્યાથી શરૂ થયેલો તેઓની જન્મ જયંતિનો દિવસ આ રીતે પૂર્ણ થયો. સૌથી સન્માન તેઓનું તો સૌથી વધુ ભીડો પણ તેઓનો છે. સ્વામીશ્રીની જન્મ જયંતિના સમયે ઉમટેલી હજારોની મેદનીમાં પાટી ગામના એક યુવાન મોહન સગાવાલાની શેર શરમે આવી ગયેલા. સાથે શહેરની શેરીઓમાં મહાલવાની ભાવના પણ તેઓના અંતરમાં ખરી. પરંતુ અહીં સ્વામીશ્રી નગર યાત્રાને દીક્ષા સમોરા જોતા જ તેઓના અંતરતાલ રણઝણી ઉઠ્યા. તેમાંથી એક જ સુર વારે વારે ઉઠવા લાગ્યો, આપણે પણ સાધુ થઈ જવું છે. જોકે ગામડાના રિવાજ મુજબ બાળ લગ્ન કરી ચૂકેલા તેઓનો આ સંકલ્પ તાત્કાલિક તો પૂરો થાય એમ નહોતો, પરંતુ તે બંધન તોડવાનું કામ કાલને સોંપી આજે તેઓએ નિત્ય પૂજા લઈને પૂજા કર્યા વિના પાણી ન પીવા માટે જીભ તો કચરી દીધી. એથી વિશેષ નાટક, સિનેમા અને બજારો ખાણીપીણી પણ તત્ક્ષણ ત્યજી દીધા. તેઓની જાણ બહાર સમૈયાનો જાદુ તેઓ પર ફરી વળ્યો. આ સમૈયાથી મોહનને સ્વામીશ્રીની મોહિની એવી લાગી ગઈ કે શહેર જોવા આવેલા તેઓએ આગળ જતા શહેર તો શું આખે આખો સંસાર છોડી દીધો અને સ્વામીની સંત પંગતમાં બેસી ગયા.